પ્રેરણા ક્લાસીસના ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે મિત્રો. આપ સૌ ઘરે મજામાં હશો. આપણે લાસ્ટ વિડીયોની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ એક્ઝલરીઝના એક્ટિવ અને પેસિવના વાક્યોની આપણે ચર્ચા કરી હતી. હવે આ વિડીયોમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની વાતને આપણે આગળ વધારીશું. તો આજે આપણે સૌપ્રથમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળની આપણે વાત કરીશું. તો ચાલુ વર્તમાનકાળની જે વાક્ય રચના હોય છે તેમાં એક્ટિવ વોઇસના વાક્યની અંદર સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી એમ, ઇઝ કે આર, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ચોથું રૂપ જે હોય છે તે, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે જ્યારે આપણે વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે પેસિવ વોઇસમાં સૌપ્રથમ ફરીથી ઓબ્જેક્ટ આવશે, પછી એમ, ઇઝ કે આર લખવામાં આવશે. અહીંયા આપણે ધ્યાન રાખીશું કે એમ ઇઝ આર જે લખીશું તે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખીશું. ત્યાર પછી બિંગ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવામાં આવશે અને પછી બાય, ત્યારબાદ સબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ લખીશું. અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે બિંગ જે છે તે હંમેશા ક્રિયાપદના ત્રીજા રૂપ પહેલાં જ આવશે. એટલે વાક્યનો પ્રકાર કોઈ પણ હોય, મીન્સ કે વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય, બિંગ જે છે તે ક્રિયાપદના ત્રીજા રૂપ પહેલાં જ આપણે લખવાનું છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો એના આપણે વાક્ય થોડા જોઈએ. તો જેમ કે પહેલું વાક્ય, શી ઇઝ કુકિંગ ધ ફૂડ એટ ધીસ ટાઈમ, એટલે કે તે અત્યારે એટલે કે આ સમયે ફૂડ એટલે કે ખાવાનું બનાવી રહી છે. તો આને આપણે પેસિવમાં કન્વર્ટ કરવા માટે સૌપ્રથમ ક્રિયાપદ આપણું શું છે? કુકિંગ. તો કુકિંગ કરવું એટલે ખાવાનું બનાવવું. તો શું બનાવે છે? ખોરાક, એટલે મીન્સ કે ધ ફૂડ. તો ફૂડ આપણા માટે ઓબ્જેક્ટ છે એટલે ધ ફૂડ, ફૂડ એક વચન કહેવાય એટલે કે ઇઝ, પછી બિંગ અને કુકનું ત્રીજું રૂપ કુકડ, બાય શીનું અહીંયા હર થઈ જશે અને પછી એટ ધીસ ટાઈમ. આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખીશું કે જે કોઈ ઓબ્જેક્ટ હોય એની જો આપણે ગણતરી ન કરી શકીએ એટલે કે 1, 2, 3 એવી રીતે ગણતરીમાં ના લઈ શકીએ, એ ઓબ્જેક્ટ હંમેશા એક વચનમાં જ ગણાશે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે જો બીજું વાક્ય, લુક ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે જુઓ છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. તો હવે આને આપણે પેસિવમાં ફેરવવું હશે તો લુક જે વર્ડ છે તે અહીંયા આપણે વાક્યની શરૂઆતમાં જ લખીશું જેમ આપ્યું છે તેમ જ. ત્યાર પછી આપણે ક્રિયાપદને આધારે ઓબ્જેક્ટ આપણે લખીશું. મીન્સ કે ક્રિયાપદ પ્લેઇંગ છે તો શું રમવાની વાત થાય છે? ક્રિકેટ. તો ક્રિકેટ આપણે પહેલાં લખીશું એટલે ક્રિકેટ એક વચન કહેવાય એટલે ઇઝ, પછી બિંગ અને પછી પ્લેનું ત્રીજું રૂપ શું થાય? પ્લેડ, પછી બાય અને છેલ્લે ધ બોયઝ લખીશું. પછી ત્રીજું વાક્ય આપણે જોઈએ, દે આર નોટ વોચિંગ ધ ન્યૂઝ એટ ધીસ મોમેન્ટ, કે તેઓ આ ક્ષણે ન્યૂઝ જોઈ રહ્યા નથી. આ વાક્ય નકાર છે. તો હવે આ વાક્યમાં ક્રિયાપદ વોચિંગ છે એટલે કે વોચ એટલે કે જોવું. તો શું જોવાની વાત થાય છે? ધ ન્યૂઝ. એટલે પહેલાં આપણે ધ ન્યૂઝ લખીશું, પછી ઇઝ, પછી જુઓ આ વાક્ય નકાર છે એટલે ઇઝ પછી તરત જ આપણે નોટ લખીશું અને નોટ પછી બિંગ અને વોચનું ત્રીજું રૂપ શું થશે? વોચડ, બાય ધેનું ત્રીજું રૂપ શું થશે? એટલે મીન્સ કે વિભક્તિનું રૂપ ધેમ અને છેલ્લે એટ ધીસ મોમેન્ટ. ચોથું વાક્ય જોઈએ, આર યુ રાઇટિંગ એન એસે નાઉ. તો જુઓ હવે આ વાક્ય પ્રશ્ન જ છે તો પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ જ રહેવા દઈને એને જ પેસિવમાં આપણે ફેરવવાનું છે. તો જો હવે અહીંયા ક્રિયાપદ શું છે? રાઇટિંગ. તો રાઇટ એટલે લખવું. તો શું લખવાની વાત થાય છે? એન એસે. તો એસે જે છે તે એક વચન છે એટલા માટે ઇઝ આપણે પહેલાં લખીશું. એસે એક વચન છે તેથી એટલે ઇઝ એન એસે, ત્યારબાદ બિંગ અને પછી રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન અને ત્યારબાદ બાય અને યુ અને છેલ્લે નાવ અને પ્રશ્ન ચિહ્ન. હવે જો બીજું એક પ્રશ્ન વાક્ય જોઈએ, હુ ઇઝ ઓપરેટિંગ ધ કોમ્પ્યુટર નાવ, કે ભાઈ અત્યારે કોમ્પ્યુટર કોણ ઓપરેટ કરી રહ્યું છે? તો જો આ હુંથી પ્રશ્ન વાક્ય છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે હુંથી જે વાક્ય હોય છે એની આપણે ચર્ચા કરી હતી. તે પ્રમાણે
આપણે પહેલાં હુંથી વાક્ય છે એટલા માટે પેસિવ વોઇસમાં બાય અને હુમ આપણે સૌપ્રથમ લખીશું. ત્યારબાદ જો હવે ક્રિયા પર શું છે? ઓપરેટિંગ. તો શું ઓપરેટ કરવાનું છે? ધ કોમ્પ્યુટર. એટલે કોમ્પ્યુટર એક વચન છે તેથી ઇઝ આપણે લખીશું અને પછી ધ કોમ્પ્યુટર. બાય હુમ ઇઝ ધ કોમ્પ્યુટર. ત્યારબાદ ક્રિયાપદ ઓપરેટનું ઓપરેટેડ થશે પણ એ પહેલાં આપણે બિંગ લખીશું. જો આ ખાસ ધ્યાનમાં રાખીશું કે બિંગ જે છે તે ક્રિયાપદ પહેલાં જ આપણે લખવાનું છે. એટલે બિંગ ઓપરેટેડ અને છેલ્લે નાવ અને પ્રશ્ન ચિહ્ન. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, વોટ આર દે સેલિંગ નાવ. એટલે કે તેઓ શું વેચી રહ્યા છે. તો જો હવે આ વાક્ય વોટથી છે એને આપણે પેસિવમાં ફેરવાનું છે. તો વોટથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય એની વિશેષતા શું હશે કે વોટથી પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં ક્યારેય ઓબ્જેક્ટ નહીં હોય. એટલે ઓબ્જેક્ટ એક વચન છે એવું ધરીને આપણે એ વાક્યને પેસિવમાં ફેરવવાનું રહેશે. તો પહેલાં આપણે વોટ લખીશું. ત્યારબાદ જો હવે અહીંયા ઓબ્જેક્ટ નથી તો ઓબ્જેક્ટ નથી પણ એને ધારવાનું છે કે ભાઈ ઓબ્જેક્ટ એક વચન હશે એમ ધરીને આપણે ઇઝ લખીએ. પછી બિંગ, સેલનું ત્રીજું રૂપ સોલ્ડ, ત્યારબાદ બાય અને ધેમ, ધેનું ધેમ થઈ જશે અને પછી નાવ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો આ જે આપણે વાક્ય જોયા તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્ય જોયા કે જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કર્યા છે. એટલે આ વાક્યની અંદર મેઇન તમારે વાક્ય રચના આ યાદ રાખવાની છે, એમ ઇઝ આર, પછી બિંગ અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે આપણે બીજો એક ટોપિક આપણે જોઈએ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો જો ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું છે તે આપણે જોઈ લઈએ. તો એક્ટિવ વોઇસમાં પહેલાં સબ્જેક્ટ આવશે, પછી વોઝ કે વેર, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખાશે. પેસિવ વોઇસમાં પહેલાં ઓબ્જેક્ટ, પછી વોઝ કે વેર, ત્યારબાદ બિંગ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ લખાશે. તો જો હવે આમાં એ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે એમ ઇઝ કે આર લખતા હતા અને અહીંયા વોઝ કે વેર આવશે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એમ ઇઝ આર કે વોઝ વેરનો જ ફરક છે. એ સિવાય બીજી બધી જ વાક્ય રચના સરખી જ છે. તો જોઈએ આપણે વાક્યો. ધે વેર રીડિંગ બુક્સ ધેન. એટલે કે તેઓ ત્યારે બુક્સ એટલે કે ચોપડીઓ વાંચી રહ્યા હતા. અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત આવે છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી અથવા તો થઈ રહી હતી એવું આપણે દર્શાવવા માટે આ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા શું એનો વાક્યનો શું અર્થ હશે કે તેઓ ત્યારે બુક્સ એટલે કે ચોપડીઓ વાંચી રહ્યા હતા. તો અહીંયા ક્રિયાપદ જે છે તે રીડિંગ છે. તો શું રીડ કરવાનું છે? બુક્સ. તો બુક્સ આપણે પહેલાં લખીશું. એટલે બુક્સ, પછી બુક્સ બહુવચન છે એટલા માટે એની સાથે વેર આવશે, પછી બિંગ અને રીડનું ત્રીજું રૂપ રેડ. જો આનો ઉચ્ચાર રેડ થશે, સ્પેલિંગ એનું એ જ રહેશે. પછી બાય, ધેની જગ્યાએ અહીંયા ધેમ આપણે લખીશું અને ત્યારબાદ છેલ્લે ધેન. હવે જે બીજું વાક્ય, હી વોઝ ડ્રિંકિંગ ટી એટ ધેટ ટાઈમ. એટલે કે તે સમયે ચા પી રહ્યો હતો. જો મિત્રો આ પણ ચાલુ ભૂતકાળની વાત છે કે ચોક્કસ સમય કોઈ ક્રિયા થઈ રહી હતી. તો અહીંયા ક્રિયાપદ જે છે તે ડ્રિંક છે. તો શું ડ્રિંક કરવાનું છે? ટી. તો પહેલાં આપણે ટી લખીશું. ટી એક વચન છે એટલે એની સાથે વોઝ આવશે. ત્યારબાદ બિંગ, ડ્રિંકનું ત્રીજું રૂપ ડ્રંક થશે, DRUNK. અને પછી બાય, હીની જગ્યાએ હિમ લખાશે અને છેલ્લે એટ ધેટ ટાઈમ. હવે જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના જે મહત્ત્વના વાક્યો છે જે છે તેની આપણે ચર્ચા કરવાની છે. બહુ જ ધ્યાન રાખવાનું છે આની અંદર, કારણ કે હવે એક સાથે બે વાક્ય આવશે. જો આપણે પહેલું વાક્ય જોઈએ, વેન ધ પ્રિન્સિપલ કેમ ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ ધ આન્સર્સ.
એટલે આ વાક્યનો અર્થ સમજીએ કે વેન ધ પ્રિન્સિપલ કેમ, એટલે કે જ્યારે પ્રિન્સિપલ આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ આન્સર્સ એટલે કે જવાબ લખી રહ્યા હતા. તો અહીંયા એક સાથે બે ક્રિયાઓ છે કે પ્રિન્સિપલના આવવાની ક્રિયા અને વિદ્યાર્થીઓના જવાબ લખવાની ક્રિયા. બરાબર છે. પણ પ્રિન્સિપલના આવવાની જે ક્રિયા છે તે સાદા ભૂતકાળની છે, સિમ્પલ પાસ્ટ ટેન્સની છે, અને વિદ્યાર્થીઓના જવાબ લખવાની જે ક્રિયા છે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ક્રિયા છે. જો અહીંયા આપણે કેમ આપ્યું છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સૂચક છે, ક્રિયાપદનું બીજું રૂપ છે. જ્યારે અહીંયા વેર રાઇટિંગ ધ આન્સર્સ એટલે આ ચાલુ ભૂતકાળ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો અહીંયા આમ તો જોવા જઈએ કે બંને વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાના હોય, પરંતુ આ વાક્ય તમે જોશો તેની અંદર આપણે ઓબ્જેક્ટ નથી. જુઓ, વેન ધ પ્રિન્સિપલ કેમ એટલે આવવું, તો આ ગતિદર્શક ક્રિયાપદ હોય તેની અંદર ઓબ્જેક્ટ ન હોય, એટલા માટે આ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર નહીં થાય. જો ફરીથી કહું છું કે અહીંયા ક્રિયાપદ કેમ છે. કેમ એક ગતિદર્શક ક્રિયાપદ છે, એટલે ગતિદર્શક ક્રિયાપદમાં ઓબ્જેક્ટ ન હોય તેથી તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર થશે નહીં. હવે પેસિવ વોઇસમાં રૂપાંતર નહીં થાય તેથી એ વાક્યને આપણે જેમ છે તેમ જ સેમ જ લખી દઈશું. વેન ધ પ્રિન્સિપલ કેમ, ત્યારબાદ અલ્પવિરામ કરીને આપણે બીજું વાક્ય લખીએ. તો જુઓ, બીજા વાક્યની અંદર ક્રિયાપદ શું છે? રાઇટિંગ. તો શું લખવાનું છે? ધ આન્સર્સ. એટલે આપણે ધ આન્સર્સ આપણા માટે ઓબ્જેક્ટ છે એટલે એ પહેલાં લખીશું. પછી વેર, પછી બિંગ, પછી રાઇટિંગનું ત્રીજું રૂપ શું થશે? રિટર્ન, અને ત્યારબાદ બાય ધ સ્ટુડન્ટ્સ. હવે જોઈએ બીજું વાક્ય. While they were watching the TV, the lights cut off. તો જો હવે આ પણ એ જ પ્રકારનું વાક્ય છે. તો શું કહેવા માગે છે આ વાક્ય આપણે સમજીએ પહેલાં કે while they were watching the TV એટલે કે જ્યારે તેઓ ટીવી જોઈ રહ્યા હતા ત્યારે the lights cut off એટલે લાઇટ્સ જતી રહી. તો અહીંયા આ વાક્ય જે છે તેમાં શું કહેવા માગે છે કે ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી, કન્ટિન્યુ હતી, અને ત્યારે લાઇટ જતી રહી. તો આપણે આ વાક્ય જોઈએ તો એ પ્રમાણે પહેલાં while લખીશું, પછી વોચ એટલે જોવું. તો શું જોવાની વાત થાય છે? ધ ટીવી. એટલે પહેલાં ધ ટીવી લખીશું કે while ધ ટીવી, ટીવી એક વચન કહેવાય એટલા માટે વોઝ, પછી બિંગ, પછી વોચનું ત્રીજું રૂપ વોચડ, અને પછી બાય, અને પછી ધેમ, અને ત્યાર પછી જે બીજું વાક્ય જે છે તેને આપણે સેમ જ લખીશું, ધ લાઇટ્સ કટ ઓફ. હવે છેલ્લું વાક્ય જોઈએ, બહુ અગત્યનું છે, ધ્યાન આપજો મિત્રો. As Raj was playing chess, Mohan was reading a novel. એટલે કે જ્યારે રાજ ચેસ રમી રહ્યો હતો ત્યારે મોહન નોવેલ એટલે કે નવલકથા વાંચી રહ્યો હતો. તો અહીંયા બેઉ વાક્ય તમે નોટ કરો કે જો વોઝ અને પ્લેઇંગ લખ્યું છે અને અહીંયા વોઝ અને રીડિંગ લખ્યું છે. એનો અર્થ શું થાય કે આ બેઉ વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે. એટલે બંને વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના છે, એટલે માટે બંને વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવવા પડશે. તો એ જ રીતે કરવાનું છે. જો પહેલાં આપણે એઝ લખીશું. હવે અહીંયા ક્રિયાપદ પ્લેઇંગ છે તો શું રમવાની વાત થાય છે? ચેસ. એટલે પહેલાં આપણે ચેસ લખીશું. એઝ ચેસ વોઝ બિંગ પ્લેડ બાય રાજ. અને પછી બીજા વાક્યમાં રીડિંગ એ ક્રિયાપદ છે તો શું રીડ કરવાનું છે? નોવેલ. એટલે પહેલાં અ નોવેલ, પછી વોઝ, પછી બિંગ, અને રીડનું ત્રીજું રૂપ રેડ, અને પછી બાય અને મોહન. તો આપણે આજે બીજો જે ટોપિક આપણે ચર્ચા કરી તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યની અંદર આપણે ખાસ એ ધ્યાન રાખીશું કે જે વાક્યની અંદર ગતિદર્શક ક્રિયાપદ હશે એ વાક્યને આપણે સેમ જ એટલે જેમ છે તેમ જ આપણે લખીશું, અને બાકીના વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું. અને જે બીજું વાક્ય માની લો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે અને એની અંદર પણ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ હોય તો એ વાક્યને પણ આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું.